અત્યારે બાળકોનું ફોકસ અને કોન્સન્ટ્રેશન ખૂબ જ વધારે વીક થયું છે. શું એના માટે ફક્ત મોબાઈલ જ જવાબદાર છે? ના, એ સિવાય પણ જો રેગ્યુલર ઊંઘ ના લેવામાં આવે, ફિઝિકલ અને મેન્ટલ એક્સરસાઇઝ અને મેડિટેશનની જો આદત વિકસાવવામાં ના આવી હોય તો પણ બાળકોનું ફોકસ અને કોન્સન્ટ્રેશન ક્યાંક તો ડિસ્ટર્બ થાય છે અથવા પ્રોપર વિકસતું નથી. એક એક્ઝામ્પલ સાથે સમજાવું. આપણે આપણા બોડીને શેપઅપ કરવું હોય તો આપણે જીમમાં જઈએ, ટ્રેનર પાસે એક્સરસાઇઝ સમજીએ, પ્રોપર એક્સરસાઇઝ કરીએ, જે ન્યુટ્રિશન લેવાના કે એ પ્રમાણે આપણે ન્યુટ્રિશન લઈએ તો આપણે બોડીને શેપઅપ કરી શકીએ છીએ. જો બોડીને શેપઅપ કરવા માટે આટલું કરવું પડતું હોય તો આ તો બ્રેઇનને ડેવલપ કરવાનું છે અને ધ્યાનને વધારવાનું છે. તો એના માટે પણ એક ટ્રેનરની જરૂર પડે, એના માટે પણ બ્રેઇન રિલેટેડ એક્સરસાઇઝની જરૂર પડે. અને જેવી રીતે ફિઝિકલ બોડી માટે ન્યુટ્રિશન જરૂરી છે એવી રીતે બ્રેઇનને ડેવલપ કરવા માટે મેડિટેશન રૂપી ન્યુટ્રિશન પણ એને આપવું પડે. જો આ બધું સપ્રમાણ કરવામાં આવે તો ચોક્કસ બાળકોનું ફોકસ અને કોન્સન્ટ્રેશન ડેવલપ કરી શકાય છે. ધન્યવાદ.